નમસ્કાર દર્શક મિત્રો, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે વહેલી સવારે એક જાહેરાત કરી જેમાં તેમણે એવું કહ્યું છે કે પશ્ચિમ એશિયામાં જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આવેલું છે તેને તેઓ ખોલાવ્યા વગર જ આગામી 4 થી 5 અઠવાડિયાની અંદર તેઓ પોતાનું મિલિટરી કોમ્બેટ ઓપરેશનની પૂર્ણાહુતિ કરી શકે છે। આમ ડોનાલ્ડ ટ્રમ્પ હવે હોર્મુઝની સામુદ્ર ધુનીને લઈને હવે તેઓ પાણીમાં બેસી ગયા છે। તો આજે આપણે આ વિડીયોમાં એ કારણોની ચર્ચા કરીશું કે કેમ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખોલાવ્યા વગર જ ઈરાન યુદ્ધમાંથી બહાર નીકળવા માંગે છે। સૌપ્રથમ દર્શક મિત્રો, છેલ્લા 1 મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પના એ તમામ નિવેદનો પર નજર કરીએ કે જેમાં તેમણે ગુલાંટીઓ લીધી છે। તો પહેલું વાક્ય એમનું હતું 28મી ફેબ્રુઆરી પછી જ્યારે ઈરાન દ્વારા માર્ચના પહેલા અઠવાડિયામાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવામાં આવી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલો। બીજું વાક્ય હતું કે નાટો આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખોલાવવામાં મદદ કરો। નાટો એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશનના જે યુરોપના દેશો છે એમને આજીજી કરી હતી। આ પછી ડોનાલ્ડ ટ્રમ્પે EU એટલે કે યુરોપિયન યુનિયનને કહ્યું, જાપાન અને ઓસ્ટ્રેલિયાને કહ્યું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખોલાવવામાં મદદ કરો। આ પછી તેમણે ઈરાનને ચીમકી આપી કે તમારી પાસે 48 કલાક છે હોર્મુઝને ખોલવા માટે। આ પછી સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખોલવા માટે તેમણે ઈરાનને 5 દિવસનો મુદત આપી। આ પછી ડોનાલ્ડ ટ્રમ્પે 10 દિવસનો સમય આપ્યો અને આ પછી તેમણે 6મી તારીખ એટલે કે એપ્રિલનો જે પહેલું અઠવાડિયું છે ત્યાં સુધીનો ઈરાનને સમય આપ્યો કે તમારી પાસે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખોલવા માટે એપ્રિલની 6મી તારીખ સુધીનો સમય છે। અને હવે એમણે થોડાક સમય અગાઉ એવું કહ્યું છે કે અમે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખોલાયા વગર જ યુદ્ધમાંથી બહાર નીકળી જઈશું। તો આજે આપણે આ એક કારણોની ચર્ચા કરીશું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલોથી લઈને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખોલાયા વગર જ યુદ્ધમાંથી બહાર નીકળી જઈશું, એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પે કેમ 360 ડિગ્રીનો આ યુટર્ન લીધો છે। એનું દર્શક મિત્રો પહેલું કારણ એ છે કે છેલ્લા 33 દિવસમાં અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા ઈરાનમાં 11,000 કરતાં વધારે ઠેકાણાઓ પર બોમ્બમારો કરવામાં આવ્યો છે, તેમ છતાં પણ ત્યાં સત્તા પરિવર્તન નથી થયું। 28મી ફેબ્રુઆરીએ અમેરિકા ઓપરેશન એપિક ફ્યુરીને પરસ્યુ કરે છે, જ્યારે ઇઝરાયલ ઓપરેશન રોઅરિંગ લાયનને પરસ્યુ કરે છે, પરંતુ તેમ છતાં પણ ઈરાનમાં લોકો તેના શહેરોમાં રસ્તા પર નથી આવતા અને ત્યાં સત્તા પરિવર્તન થતું નથી દેખાઈ રહ્યું। આ બોમ્બ વર્ષા કરી હોવા છતાં પણ ઉપરથી ઈરાન આયતોલા અલી ખામેનીનું મૃત્યુ થયું તે પછી વધારે જ રાષ્ટ્રવાદની તર્જ પર વધારે એક બની ગયું છે। બીજું કારણ, અમેરિકા અને નાટો એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશનના જે દેશો છે, જે અમેરિકાના સહયોગી દેશો છે, તેમની વચ્ચેનો જે ખટરાક છે તે સપાટી પર આવી ગયો છે। થોડાક સમય અગાઉ સ્પેને કહ્યું કે અમે અમેરિકાના જે જહાજ છે, જે એરક્રાફ્ટ છે, મિલિટરી એરક્રાફ્ટ, તેમને પોતાની એરસ્પેસનો ઉપયોગ નહીં કરવા દઈએ। આ પછી ફ્રાન્સે કહ્યું, આ પછી ઇટલીએ પણ એવું કર્યું છે, પોલેન્ડે પણ પોતાની જે પેટ્રિયટ ડિફેન્સ સિસ્ટમ છે તેને ખાડી દેશોમાં રિલોકેટ કરવાની ના પાડી દીધી। આમ હવે અમેરિકા ઈરાન યુદ્ધના મોરચે એકલું પડી ગયું છે અને નાટો દેશો અને અમેરિકા વચ્ચેનો જે ખટરાક છે તે બહાર આવી ગયો છે। ત્રીજું કારણ દર્શક મિત્રો એ છે, ખાડી દેશો પર ઈરાને બેલિસ્ટિક મિસાઇલો અને ડ્રોન વડે હુમલા કરીને ન માત્ર ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડ્યું છે, પરંતુ આ દેશોની સુરક્ષિત હોવાની છબી ખડાઈ છે। ખાડી દેશોમાં આવે છે સાઉદી અરેબિયા, બહેરીન, કતાર, કુવેત અને ઓમાન। આ તમામ દેશોમાં ઈરાને ન માત્ર ત્યાં જે આપણે અમેરિકાના જે મિલિટરી બેઝિસ આવેલા છે તેને નુકસાન પહોંચાડ્યું છે, પરંતુ ત્યાં એનું સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, તેનું જે ગેસ અને ઓઇલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેને પણ મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે। આમ જે અમેરિકાની જે સિક્યોરિટી ગેરંટીનું એમનું એક કવચ હતું તે ઈરાને બેલિસ્ટિક મિસાઇલો અને ડ્રોન વડે તોડી પાડ્યું છે। ચોથું કારણ દર્શક મિત્રો એ છે કે ખાડી દેશોનો અમેરિકા પર સિક્યોરિટી ગેરંટીને લઈને ભરોસો ઘટી ગયો છે। ઈરાનના આ સતત હુમલાઓ હજુ પણ ચાલુ છે, ત્યારે હવે ખાડી દેશોનો જે વિશ્વાસ છે
તે અમેરિકા પર ઘટી રહ્યો છે. અને આ જ કારણે થોડાક સમય અગાઉ યુક્રેનના જે પ્રમુખ છે વોલોદિમીર ઝેલેન્સ્કી, તેમણે પણ આ ખાડી દેશોની મુલાકાત લીધી છે, સાઉદી અરેબિયા, કતારની, એ લોકોની. અને હવે તેઓ આ ડ્રોનની સામે પણ પોતાના હથિયારો મેન્યુફેક્ચર કરવા માટે તેમણે ખૂબ મોટા પાયે કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરી દીધા છે. પરંતુ અમેરિકાની સિક્યોરિટી ગેરંટી પર આ ખાડી દેશોનો ભરોસો ઘટી ગયો છે, જે બીજા વિશ્વયુદ્ધ પછીની પશ્ચિમ એશિયા માટેની ખૂબ મોટી આ ઘટના છે. વાત કરીએ પાંચમું કારણ, તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરવાથી દુનિયામાં ઉર્જા સંકટ પેદા થઈ ગયું. ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ તો બંધ કરી દીધું, પરંતુ તેણે એશિયાના જે સૌથી મોટા અર્થતંત્રો છે, જેમ કે ચાઇના છે, ભારત છે, આ પછી પાકિસ્તાન છે, અને તેના સમર્થન કરવાવાળા દેશો માટે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલ્લી રાખી હતી. આ કારણે ઈરાન ભારત, ચાઇના, પાકિસ્તાનનું સમર્થન મેળવવામાં સફળ રહ્યો અને પશ્ચિમી દેશો અને ખાસ કરીને યુરોપિયન દેશોમાં જેટ ફ્યુલને લઈને ક્રાઇસિસ હાલમાં સર્જાયા છે. અને આગામી સમયમાં ત્યાં જે પેટ્રોલ અને ડીઝલના જે ભાવ છે એ યુરોપિયન દેશોમાં વધવા જઈ રહ્યા છે. આમ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખોલાવવાનું જે દબાણ છે તે હવે ઈરાને અમેરિકા પર ટ્રાન્સફર કરી દીધું છે. છઠ્ઠા કારણની વાત કરીએ તો ઈરાન તેની યુદ્ધ રણનીતિ અને ડિપ્લોમેસીથી ઇઝરાયલ અને અમેરિકાની વિરુદ્ધમાં માહોલ બનાવવામાં સફળ રહ્યું. આપને એ વસ્તુ જણાવી દઈએ કે જ્યારથી યુદ્ધ આ સ્ટાર્ટ નહોતું થયું તે પહેલાંથી જ એઆઈની મદદથી જે પ્રોપાગેન્ડા વિડીયો બનાવ્યા છે તેની મદદથી તેણે એક ઇન્ફોર્મેશન વોરફેર છેડી દીધું હતું. અને આ પછી 28મી ફેબ્રુઆરી પછી માર્ચના પહેલા અઠવાડિયામાં જ્યારે ઇઝરાયલ અને યુએસએ ઈરાનના જે મિનાબમાં આવેલી જે સ્કૂલ છે તેને ટાર્ગેટ કરે છે, ત્યાર પછી ઈરાન સમગ્ર વિશ્વમાં ડિપ્લોમેસીથી પોતાની ફેવરમાં એક વાતાવરણ ઊભું કરવામાં સફળ રહ્યું છે. આમ તેણે એની યુદ્ધની રણનીતિ અને ડિપ્લોમેસીનો ખૂબ કુનેહપૂર્વક ઉપયોગ કર્યો છે. સાતમું કારણ એ છે કે ટ્રમ્પનું વ્યક્તિત્વ યુદ્ધ વચ્ચે ખૂબ મોટી સમસ્યા બની ગયું છે. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પનું બીજી વખત કાર્યકાળમાં પાછું ફરવું એ કોઈ ક્રાંતિથી ઓછું નથી, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પનું જે એમનું વ્યક્તિત્વ છે અને ખાસ કરીને તેમના જે ટ્રાન્ઝેક્શનલ એટલે કે કામ ચલાવ નિર્ણયો છે તેના કારણે તેમના સહયોગી દેશો પોતે જ શંકામાં રહે છે, કન્ફ્યુઝનમાં રહે છે. અને ઈરાન યુદ્ધમાં આ કારણે જ તેમનું આ જે વ્યક્તિત્વ છે તે અમેરિકા અને ઇઝરાયલ માટે ખૂબ મોટા પાયે તે મુશ્કેલીનું કારણ બની ગયું છે. તમને એનું એક જ દાખલો આપીએ કે કતારમાં જ્યારે ઇઝરાયલે તેની નોર્થ ફિલ્ડ પર જ્યારે સ્ટ્રાઇક કરી ત્યારે અમેરિકાએ અને ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહીને છેડો ફાડી દીધો કે મને તો આ સ્ટ્રાઇકની ખબર જ નથી. આમ ડોનાલ્ડ ટ્રમ્પનું જે અનપ્રેડિક્ટેબલ જે વ્યક્તિત્વ છે તે આ યુદ્ધમાં ખૂબ અમેરિકાને જ ભારે પડી ગયું છે. વાત કરીએ આઠમા કારણની, તો ઈરાન તેની મોઝેક પદ્ધતિથી ઇઝરાયલ અને અમેરિકાની સામે યુદ્ધમાં ટકેલું છે અને આ જ કારણે ઇઝરાયલ અને અમેરિકાની તમામ ગણતરીઓ ખોટી પડી છે. ઇઝરાયલને 28મી ફેબ્રુઆરીએ એવી અપેક્ષા હતી કે જો ઈરાનમાં મિલિટરીની જે ટોપ લીડરશિપ છે એટલે કે IRGC કમાન્ડરોની જે ટોપ લીડરશિપ છે જો તેને સમાપ્ત કરી દેવામાં આવે તો ઈરાન આપોઆપ પડી જશે અને ત્યાં સત્તા પરિવર્તન થઈ જશે. પરંતુ હજુ પણ ઈરાન આ મોઝેક ડોક્ટ્રિનની મદદથી સત્તામાં ત્યાં ટકેલું છે. તેનું કારણ એ છે કે મોઝેક ડોક્ટ્રિન આવા આપાતકાલ માટે જ બનાવવામાં આવ્યો છે અને મોઝેક ડોક્ટ્રિન અંતર્ગત સમગ્ર ઈરાન હાલમાં 31 કમાન્ડ સેન્ટરોમાં વિભાજિત કરી દેવામાં આવ્યું છે, જે અંતર્ગત જે ત્યાંનું જેટલા પણ હુમલા થઈ રહ્યા છે ખાડી દેશો પર તેનું સંચાલન એ વિકેન્દ્રિત રીતે એટલે કે ડિસેન્ટ્રલાઇઝ રીતે થઈ રહ્યું છે. અને આ જેટલા પણ કમાન્ડ સેન્ટરો છે તેઓ પોતાની રીતે લોજિસ્ટિક, હથિયારો અને આપણે જે સંસાધનો છે તેનું તેઓ સંચાલન કરી રહ્યા છે. તેના કારણે જ ઇઝરાયલ અને અમેરિકાની ગણતરી કરતાં આ યુદ્ધ ખૂબ લાંબુ ખેંચાઈ ગયું છે અને જેટલું આ યુદ્ધ લાંબુ ચાલશે તેટલું જ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો આવશે. અને તે જ કારણ છે કે અમેરિકાએ થોડાક સમય અગાઉ ઈરાનનું ક્રૂડ ઓઇલ આંતરરાષ્ટ્રીય બજારમાં આવે તે માટે ઈરાનના ક્રૂડ ઓઇલ પરથી પ્રતિબંધો હટાવી દીધા છે. અને આ જ કારણ છે કે હવે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરવી પડી છે કે તેઓ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખોલાવ્યા વગર જ આવનારા 4 થી 5 અઠવાડિયાની અંદર ઈરાનમાંથી તેઓ વિડ્રો થઈ શકે છે. તો આ બાબત આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.